નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું દ્વિચલ સુરેખ સમીકરણ સેશન 5માં. મિત્રો, 5મા સેશનમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પહોંચી ગયું છે. તો હું આશા રાખું છું 1 થી 4 સેશન તમે બરાબર ધ્યાનપૂર્વક જોયા હશે અને એને ઊંડાણપૂર્વક સમજ્યા હશો. મિત્રો, તો હવે આપણે એક નવી રીત તરફ જઈ રહ્યા છીએ, જે લોપની રીત છે. તો બરાબર ધ્યાનથી સમજજો. મિત્રો, આગળના સેશન જો આપે ન જોયા હોય, રહી ગયા હોય અને કદાચ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહી ગઈ હોય તો સૌ પ્રથમ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી આગળના જે 1 થી 4 સેશન છે એ આપણને મળી રહે. આગળના પ્રકરણો જે આપણે ધોરણ 10 ની અંદર બહુ જ અગત્યના પ્રકરણો જે ચલાવી લીધેલા છે તે પણ આપણને મળી રહે અને હવે પછીના જે ચેપ્ટરો જે આપણે ચલાવવા જઈ રહ્યા છીએ એ પણ આપણને સમયસર મળી રહે. મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપણને કોઈ પણ નવો વિડીયો આપણો અપલોડ થાય તો તરત જ તમને મેસેજ મળી રહે. આપના મિત્રોને પણ આપણો વિડીયો શેર કરો. તો મિત્રો, હવે આપણે એક નવી રીત, જે લોપની રીત, આપણે આગળના સેશનની અંદર આદેશની રીત જોઈ. આદેશની રીત એટલે આપણે જોયું હતું કે ભાઈ એક સમીકરણ બીજા સમીકરણને આદેશ કરે છે કે ભાઈ એક ચલને બીજા સમીકરણમાં મૂકો. હવે અહીંયા આપણે જોવાનું છે લોપની રીત. મિત્રો, નાનપણની અંદર આપણે અલોપ થવાની પ્રક્રિયા ઘણી બધી આપણે જોઈ હશે, એટલે કે સાંભળી હશે કે ભાઈ ફલાણી વસ્તુ અલોપ થઈ ગઈ. અલોપ થઈ ગઈ મીન્સ કે ગાયબ થઈ ગયું. તો અહીંયા આપણે લોપ કરવો એટલે અહીંયા આપણે ગાયબ કરી નાખવાનું છે. પણ ગણિતની ભાષામાં ગાયબ એટલે જવાબ આવે 0. કોઈ પણ સંખ્યાનો શૂન્ય જવાબ આવે એટલે સમજી લેવાનું કે એ સંખ્યા ગાયબ થઈ ગઈ. ગાયબ થઈ ગયાનો મતલબ કે લોપ થઈ ગયો. તો અહીંયા આપણે કોનો લોપ કરવાનો છે? તો કોઈ પણ સમીકરણ આપ્યા હોય તો આપણને ખબર છે, જે ચેપ્ટરનું નામ છે આપણું દ્વિચલ, બે ચલ આપ્યા છે તો બે ચલમાંથી કોઈ પણ એકને આપણે ગાયબ કરી નાખવાનો છે. એટલે કે કોઈ પણ એક ચલનો, કાં તો x ચલનો કાં તો y ચલનો આપણે લોપ કરવાનો છે. હવે ગાયબ કરવું, લોપ કરવું એટલે સીધી ને સાદી સિમ્પલ ભાષામાં હું તમને કહી દઉં કે શૂન્ય જવાબ લાવવો. હવે કોઈ પણનો શૂન્ય જવાબ આવે ક્યારે આવે? તો સંખ્યા સમાન હોય એટલે કે 10. હવે મારે આ 10 ને જો શૂન્ય લાવવું હોય તો એની અંદર હું -10 કરું તો જ શૂન્ય આવશે. 50 છે તો 50 ને હું -50 કરીશ તો જ શૂન્ય આવશે. કોઈ પણ સંખ્યા હોય એટલે કે કોઈ પણ સંખ્યા x y z આપણે લઈએ, x લઈએ, એને એની જ સંખ્યા સાથે આપણે બાદબાકી કરીએ. એની જ સંખ્યા સાથે આપણે બાદબાકી કરીએ તો જ જવાબ શૂન્ય આવે. એનો મતલબ એવો થયો કે લોપ થાય. એનો મતલબ એવો થયો કે બે સંખ્યા સમાન હોવી જોઈએ અને ચિહ્ન વિરુદ્ધ હોવા જોઈએ. એકનું ચિહ્ન પ્લસ હોય તો બીજાનું ચિહ્ન માઇનસ જ હોવું જોઈએ. ન હોય તો બદલી નાખો. પણ એક સંખ્યાની ચિહ્ન બદલી નાખ્યું તો પાછળની બધી જ સંખ્યાનું આપણે ચિહ્ન બદલવું પડશે. આ તો થઈ આપણી સામાન્ય સમજ. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો મિત્રો, અહીંયા આપણે એક્ઝામ્પલ મૂકેલા છે 5. એ પાંચેય એક્ઝામ્પલ કંઈક નવું બતાવે છે. તો દરેક એક્ઝામ્પલ ધ્યાનથી અહીંયા તમે હું ગણું છું તે જોજો, જેથી આના પછી તમે કોઈ પણ રીતનો એક્ઝામ્પલ ગણી શકશો. તો આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 1 શું કહેવા માંગે છે? જુઓ કે 3x - 5y - 4 = 0 અને બીજું સમીકરણ છે 9x - 2y - 7 = 0. અહીંયા એક આપણને રકમ આપી છે અને કીધું છે કે લોપની રીતે આનો ઉકેલ મેળવો. હવે જ્યારે આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું એક વ્યાપક સમીકરણ જોયું હતું,
જે આ હતું ax + by + c = 0. તો એ જ પ્રકારનું અહીંયા સમીકરણ છે a b અને c. ઓકે, પણ આપણે આના આગળના સેશનની અંદર જ્યારે આદેશની રીત પણ જોઈ હતી ત્યારે આ c જે છે એ આની આપણે સાઈડ ચેન્જ કરવી જરૂરી છે. એટલે કે તમે જુઓ આ બીજા સમીકરણની અંદર આપણે વાત કરીએ તો સેમ આ ટાઈપના, બરાબર છે. તો આ રીતે ખાલી માત્ર જો c આપણું જે આ જે ચલિત અચલ પદો જે છે 4 અને 7 આ ચલ પદ છે x અને y વાળું, અને આ 4 એ એકલી સંખ્યા છે એટલે કે એને અચલ પદ કહીશું આપણે. તો એ પણ આપણે 0 ની આ બાજુ છે. તો સૌ પહેલા આપણે શું કરવું પડશે? બંને સંખ્યાઓ 0 ની પેલી બાજુ લઈ જવી પડશે. તો પહેલું સમીકરણ લઈએ 3x - 5y બરાબર 4 ને આપણે આ બાજુ લઈ ગયા તો +4. તો આ થઈ ગયું સમીકરણ 1. એ જ રીતે બીજું સમીકરણ 9x - 2y બરાબર 7 ને -7 ને પેલી બાજુ લઈ ગયા તો થઈ ગયું 7. તો સમીકરણ નંબર 2. તો હવે અહીંયા આપણે દાખલાની રીત ચાલુ થાય છે. મિત્રો દાખલાની રીતનું જે આપણે નામ છે લોપની રીત. લોપ એટલે હમણાં જ મેં વાત કરી કે બે ચલ આપેલા છે તો એ બંનેમાંથી કોઈ એક ચલને આપણે ગાયબ કરી નાખવાનું છે. કાં તો x ને ગાયબ કરવાનું છે, કાં તો આપણે y ને ગાયબ કરવાનું છે. આપણને જે ઈઝી લાગે તેને આપણે ગાયબ કરવાનું છે. પણ ગાયબ ક્યારે થાય? આપણે હમણાં જ વાત કરી, સમાન સંખ્યા હોવી જોઈએ અને ચિહ્ન આપણા વિરુદ્ધ હોવા જોઈએ. પણ અહીંયા તમે જુઓ કે x ની વાત કરીએ તો અહીંયા 3x છે, અહીંયા 9x છે, સમાન સંખ્યા નથી. એ જ રીતે y ની વાત કરીએ તો અહીંયા -5y છે, અહીંયા -2y છે, સમાન નથી. નથી તો શું કરવી પડશે? નથી તો આપણે સમાન કરવી પડશે. તો આપણને જે સરળ લાગે એ પહેલા વિચારીને પછી આગળ આપણે પગલું ભરવાનું. તો મને અહીંયા સરળ એવું લાગે છે કે x ને હું લોપ કરીશ. કેમ x નો લોપ કરીશ? કારણ કે અહીંયા 3 છે અને અહીંયા 9 છે. તો અહીં 9 3 ના ઘડિયામાં 9 આવે છે કે 3 તરી 9. તમે જુઓ અહીંયા 5 છે ને અહીંયા 2 છે. આપણે નાની સંખ્યા પહેલા જોઈશું. અહીંયા 9 ના ઘડિયામાં 3 તો આવવાના નથી, 3 ના ઘડિયામાં 9 આવવાના, એટલે પહેલા નાની સંખ્યા જોવી પડે. તો અહીંયા પણ આપણે જોઈએ કે 2 ની સંખ્યા છે અને અહીં 5 છે, તો 2 ના ઘડિયામાં 5 આવતા નથી. તો અહીંયા આપણને ઈઝી પડશે કે 3 ના ઘડિયામાં 9 આવે છે. ક્યારે આવે છે? તો 3 તરી 9. એનો મતલબ કે હું આને 3 વડે ગુણું. ઓકે, આને હું શું કરીશ? 3 વડે ગુણીશ તો 9 આવી ગયા. તો એવું ચાલે નહીં. હું 1 ને 3 વડે ગુણીશ તો પાછળના બધાને ખોટું લાગી જશે. તો મારે શું કરવું પડશે? આખા સમીકરણને 3 વડે ગુણવા પડશે. તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા લોપ બંને સંખ્યા સમાન થવી જોઈએ. તો સૌ પહેલા આપણે બંને સંખ્યા સમાન કરીએ. તો સમીકરણ 1 ને જ્યારે આપણે 3 વડે ગુણીએ ત્યારે જો 3 તરી 9x - 3 પંચા 15y બરાબર 3 ચોક 12. ખાસ ધ્યાન રાખજો મિત્રો, પૂરેપૂરા સમીકરણને જેની સાથે ગુણતા હોય બધાની સાથે આપણે ગુણવાના છે. ભૂલ થાય નહીં, ઉતાવળ કરવી નહીં. ચલો અહીંયા ક્લિયર. હવે સમીકરણ 2 માં તો આપણે કશું કરવાનું નથી કારણ કે 9 આવી ગયા છે આપણી પાસે. તો સમીકરણ 2 એમના એમ મૂકી દઈએ. 9x - 2y બરાબર 7. તો આપણે પહેલા જ વાત કરી લોપ. લોપ એટલે અલોપ, અલોપ એટલે ગાયબ. બે ચલમાંથી કોઈ એક ચલને આપણે ગાયબ કરવાનો છે. ગાયબ કરવો હોય તો કાં તો ગમે તે એક ચલને સરખો કરવો પડે. તો સરખો થઈ ગયો. પણ આપણે વાત કરી હતી ખાલી સરખો કરવાથી નહીં થાય, ચિહ્ન પણ વિરુદ્ધ હોવા જોઈએ. સમાન હોય તો સરવાળો થવાનો છે. અહીંયા તો 9 9 18 થઈ ગયા, ક્યાં બાદબાકી છે?
તો જેમ આપણે 3 ને આની સાથે ગુણ્યા તો પાછળ બધાને ખોટું લાગે તો બધાને ગુણવા પડે, એવી રીતે અહીંયા ચિહ્ન પણ બદલવાના, પણ એકના નહીં, આખા સમીકરણના જે ચિહ્ન હોય એનાથી વિરુદ્ધ મૂકી દેવાનું. તો અહીંયા આપણે 9 જે છે નીચેનું જ આપણે ચિહ્ન બદલીશું દર વખતે. તો અહીંયા આપણે પ્લસ છે તો અહીંયા માઈનસ કરીશું, અહીંયા માઈનસ છે તો અહીંયા પ્લસ કરીશું, અને અહીંયા 7 ધન છે તો અહીંયા થઈ જશે ઋણ. બરાબર ધ્યાન રાખજો મિત્રો, સમીકરણ 2 ની અંદર જ દર વખતે આપણે ઉપર લખવાની જરૂર નથી આ ચિહ્ન, નીચેની અંદર આપણે માઈનસ પ્લસ હોય તો માઈનસ કરીશું, માઈનસ તો પ્લસ થઈ ગયું, અહીંયા પ્લસ છે તો માઈનસ થઈ ગયું, અહીંયા ચિહ્ન વિરુદ્ધ થઈ ગયા. ચિહ્ન વિરુદ્ધ થઈ ગયા એનો મતલબ કે 9 - 9 તો લોપ થઈ ગયો, અલગ થઈ ગયો, x ગાયબ થઈ ગયો. હવે આગળ આપણે વિચારીએ એક્ઝામ્પલ ગણતી વખતે. હવે આપણે નીચેના જૂના ચિહ્ન ભૂલી જવાના છે, યાદ રાખજો. તો હવે અહીંયા -15 છે અને અહીંયા +2 છે, માઈનસ નહીં +2 છે, બરાબર ધ્યાન આપજો. તો અહીંયા થઈ ગયા પ્લસ માઈનસ, અહીંયા થઈ ગયા પ્લસ, તો વિરુદ્ધ ચિહ્ન થઈ ગઈ. વિરુદ્ધ ચિહ્નનો આપણને નિયમ ખબર છે, બાદબાકી થાય એટલે કે માઈનસ પ્લસ એટલે કે માઈનસ, અને મોટી સંખ્યાનું ચિહ્ન લાગશે કે માઈનસ. 15 માંથી 2 ગયા 13y. એ જ રીતે હવે અહીંયા તો 12 - 7 એટલે જવાબ આવ્યો 5. 7 ને 5 12. ઓકે, તો હવે આ 13 જે છે એ આ બાજુ જશે ભાગ્યામાં, તો -y = 5/13. તો આપણે આગળ પણ જોયું હતું કે કોઈ પણ ચલ છે ઋણ ન હોવું જોઈએ, એને આપણે ધન બનાવવું પડે. તો આ માઈનસ છે તો પ્લસ થઈ ગયા, તો એની કિંમત પ્લસ છે તો માઈનસ થઈ ગઈ. તો y = -5/13. આ આપણો જવાબ આવી ગયો. y નો એક ચલ આપણને મળ્યો. મિત્રો એક ચલને ઉડાડ્યું, બીજા ચલની કિંમત મળી ગઈ. હવે આપણે શું કરીશું ખબર છે? આપણે આદેશમાં પણ જોયું હતું, y ની કિંમત કોઈ પણ બે સમીકરણમાં મૂકવાની. તમને જે સમીકરણ ઈઝી લાગે એમાં આપણે મૂકવાની છે. તો સ્વાભાવિક છે કે આપણે y ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. તો લખીએ અહીંયા y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 લખીએ છીએ આપણે. હવે ઓરિજિનલ સમીકરણ આમાં મૂકો તો પણ વાંધો નથી, પણ મેન ઓરિજિનલ સમીકરણમાં જ મૂકવાનું કે 3x - 5y બરાબર 4. એટલે કે આપણું સમીકરણ 1 આપણે બરાબર પેલી બાજુ લીધું છે ને એ લેવાનું છે. તો ચલો y ની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. તો બાકી બધું એમનું એમ, y ની કિંમત ખાલી મૂકવાની છે. 3x - 5 તો છે જ, અને y ના બદલે -5/13 અને બરાબર 4. હવે આપણે શું કરીશું? કાઉન્સ છોડી દઈશું. તો 3x માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ, 5 × 5 એટલે 25 ના છેદમાં જે છે એમનું એમ 13. અહીંયા બેલેન્સ કરવા માટે નીચે સંખ્યા નથી એટલે 1 મૂકી દઉં છું, અને બરાબર 4 તો છે જ. હવે જેમ આપણે આદેશની રીતની અંદર બે સંખ્યા આવી અપૂર્ણાંકમાં છે, નીચે આપણે છેદ આપેલો છે, વચ્ચે પ્લસ છે, સ્વાભાવિક છે લસા લેવો પડશે. તો લસા શું આવશે? 13 × 13 અને ચોકડી ગુણાકાર 13 × 3 એટલે 13 * 39x અને પ્લસ 25 25 × 25 આને અહીંયા ગુણીશું એટલે, અને બરાબર 4 તો છે જ. ઓકે, હવે 13 ને આપણે અહીંયા ગુણી લઈશું. તો 39x + 25 બરાબર 13 × 4 13 × 4 52. હવે સંખ્યાને આપણે સંખ્યા સાથે લઈ જઈએ. તો 39x બરાબર 52 - 25. તો 52 - 25 એટલે 39x બરાબર 52 - 25 એટલે 27 વધ્યા. હવે 27 વધ્યા
જે આપણે હવે 39 ને ભાગી નાખીશું તો x = 27 ભાગ્યા 39. જો 39 ભાગ્યા 27 ભાગ્યા 39 નો ભાગ ચાલતો નથી પણ 3 વડે ભાગ ચાલે છે તો 3 વડે બંનેને ભાગ ચાલશે તો 3 9 27 અને 13 તરી 39 તો x ની કિંમત મળી 9 ભાગ્યા 13. તો આ આપણો આન્સર મળી ગયો છે. x ચલની કિંમત મળી છે 9 ભાગ્યા 13 અને y ચલની કિંમત આપણને મળી છે -5 ભાગ્યા 13. મિત્રો અહીંયા એક સમીકરણ આપણે આ પહેલો એક્ઝામ્પલ એવો લીધો કે જેની અંદર આપણે સમીકરણ 1 ને જ ગુણવું પડે છે. હવે આપણે આગળ જોઈએ બીજું સમીકરણ કંઈક થોડું આગળ પડતું છે, કંઈક નવું કરવાનું છે. જોઈએ ચલો આપણે રકમ લખીએ છીએ 5x + 3y = 14 અને 2x - 5y = 18. અહીંયા આપણને જે અચલ પદ આપેલા છે 14 અને 18 એટલે કે c જે બરાબરની પેલી બાજુ જ આપેલા છે એટલે સમીકરણ ઓકે છે લોપની રીત માટે. તો આપણે આને સમીકરણ 1 આપીશું, આને સમીકરણ 2 આપીશું. ફરીથી આપણે બે ચલમાંથી એક ચલને આપણે શું કરવાનું છે? લોપ કરવાનું છે. તો હવે આપણે જોઈએ કે લોપ કરવા માટે શું કરીશું? x નો લોપ કરીશું. તો વિચારી લઈએ, જે ઈઝી લાગે એ કરવાનું છે. તો x નો લોપ કરવા માટે મારે કાં તો 5 5 અહીંયા હોવા જોઈએ કાં તો 2 2 હોવા જોઈએ. નથી તો નાની સંખ્યાની વાત કરીએ તો 2 ના ઘડિયામાં 5 આવતા નથી. આગળ જાઓ, y ને જુઓ, 3 ના ઘડિયામાં 5 આવતા નથી. પ્રોબ્લેમ થઈ ગયો. તો હવે મારે શું કરવું? તો હવે ઉલટ સુલટ ગુણવાના છે. શું કરવાનું છે? ઉલટ સુલટ. અને ઉલટ સુલટ ગુણતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એમાં આપણને કયું ઈઝી પડે છે. અહીંયા તો બંને ઈઝી છે એક્ચ્યુઅલી. તમે જુઓ કે આ 2 ને હું અહીંયા ગુણું તો 2 5 10 થાય અને 5 ને હું અહીંયા ગુણું તો 5 દુ 10 થાય. ઓકે થઈ ગયું. એનો મતલબ કે પહેલા સમીકરણને હું આખા 2 વડે ગુણું અને બીજા સમીકરણને હું 5 વડે ગુણું. આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. પણ અહીંયા હું એવું કરીશ કે જુઓ તમે અહીં પ્લસ અને માઇનસ ચિહ્ન છે એટલે કે વિરુદ્ધ ચિહ્ન તો છે જ, ખાલી મારે અંદર જ સરખા કરવાના છે. તો હું પહેલાને નહીં કરું કારણ કે પાછી ચિહ્ન બદલવાનો છે. આપણે જે સમય જે બચે, જેટલો સમય બચે આપણે ચિહ્ન બદલવાનો, તો હું શું કરીશ? હવે y ની અંદર લખીશ કે તમે જુઓ કે 3 ને હું અહીંયા ગુણું તો 15 થશે અને 5 ને હું અહીંયા ગુણું તો પણ 15 થશે. તો એનો મતલબ કે હું શું કરીશ? પહેલા સમીકરણને 5 વડે ગુણીશ તો 5 તરી 15. નીચેના સમીકરણ એટલે કે બીજા સમીકરણને 3 વડે ગુણીશ તો જો 3 5 15, 5 તરી 15. તો અહીં લખીશું કે સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા. બરાબર ધ્યાન રાખજો મિત્રો, ગુણતી વખતે આખું સમીકરણ ગુણવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ એવા અમે જોયેલા છે કે ભાઈ આગળ ગુણી નાખ્યું પાછળ રહી ગયું અથવા તો છેલ્લી સંખ્યા તો ભૂલી જ જતા હોય છે. તો આપણી પદ્ધતિ સાચી છે, આપણને આવડે છે, તો સામાન્ય ભૂલથી આપણો આખો દાખલો ખોટો પડે છે. અને બીજા નંબરમાં મેં તમને વાત કરી 8 માર્કનું ચેપ્ટર છે અને વિભાગ ડી માં આપણો 4 માર્કનો એક્ઝામ્પલ પૂછાવાનો છે અને સામાન્ય ભૂલમાં આપણા 4 માર્ક જતા રહે મિત્રો. 1.1 માર્ક્સની અત્યારે આપણી કિંમત છે મિત્રો. બરાબર, તો 4 માર્ક્સ એટલે તમે સમજી શકો છો. એના માટે આપણે સહેજ પણ ભૂલ ચલાવવાની નથી. બરાબર, કાળજીપૂર્વક આપણે એક્ઝામ્પલ ગણવાનું છે. તો અહીંયા સમીકરણ 1 ને આપણે 5 વડે ગુણીએ તો આખા સમીકરણને ગુણવાનું છે. પાયો પાયો 25x પ્લસ 15y બરાબર 14 પંચા 70. પહેલું સમીકરણ ક્લિયર. બીજું સમીકરણ 6x
માઇનસ 3 પંચા 15y બરાબર 18 તરી 54. તો મેં વચ્ચેનું કેમ લીધું હવે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. અહીંયા આપણે ચિહ્ન બદલવાનું થતું જ નથી. 15 15 સમાન થઈ ગયા છે, ચિહ્ન પણ આપણા વિરુદ્ધ થઈ ગયા છે, તો કોઈ પ્રોબ્લેમ જ નથી. સીધો y નો અહીંયા થઈ જાય છે લોપ થઈ જાય છે. શું થઈ ગયો? y નો અહીંયા લોપ થઈ ગયો. તો હવે આપણે બાકી તો બધા ધન સંખ્યા છે, સરવાળો કરવાનો છે. તો અહીંયા 25 + 6 એટલે કે 31x અને અહીંયા 4 7 ને 5 12 124. તો x = 124 ના ભાગ્યા 31. ચલો 31 એટલે 4 વડે ભાગ ચાલશે સીધો જ. તો 31 ચોક x બરાબર 4. તો આપણું પહેલું સ્ટેપ ક્લિયર. હવે શું કરીશું? x ની કિંમત જે આપણને ગમે એ સમીકરણમાં, નામ સમીકરણ લાગે એમાં આપણે મૂકવાનું છે. તો પહેલી કિંમત આપણે મૂકીશું કારણ કે આમાં કોઈ માઈનસ નથી એટલે. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ધ્યાન આપજો. સમીકરણ 1 લખું છું 5x + 3y બરાબર 14. હવે આ x ની કિંમત છે મારે અહીંયા મૂકવાની છે. તો 5 કૌંસમાં 4 + 3y બરાબર 14. તો 5 ગુણ્યા 4 20. તો 20 + 3y બરાબર 14. સંખ્યાને મારે સંખ્યા સાથે લઈ જવાની છે. તો 3y બરાબર 14 માઇનસ 20 થઈ જશે, અહીંયા પ્લસ છે એટલે. તો 3y બરાબર 14 માંથી 6 ગયા 20 ગયા એટલે 20 માંથી 14 ગયા એટલે 6, પણ મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ છે. ઓકે, તો હવે માઇનસ છે એટલે શું? તો y બરાબર -6/3. તો y બરાબર -2 આપણો આન્સર આવી ગયો. બરાબર મિત્રો. તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક કિંમત મળ્યા પછી એની કિંમત બીજા કોઈ પણ સમયે તમે આમાં મૂકો તો પણ જવાબ આ જ આવવાનો છે. તો અહીંયા આપણે બીજો એક્ઝામ્પલ જોયો, એમાં બંને સમીકરણ એકબીજાને ઓલ્ટરનેટ આપણે ગુણ્યા. પહેલામાં કોઈ પણ એક જ સમીકરણ હતું કારણ કે એકના ઘડિયામાં બીજી સંખ્યા આવી જતી હતી, અહીંયા નહોતી આવતી. તો આપણે શું કર્યું? એકબીજાને ઓલ્ટરનેટ ગુણી નાખ્યા તો સમાન થઈ ગયું. આપણો એક્ઝામ્પલ આવી ગયો. ત્રીજામાં શું છે આપણે જોઈએ. ત્રીજામાં તમે નજર નાખો. હવે અહીંયા મોટી કિંમત આવી છે અને મોટી કિંમત આવે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે હવે શું. તો ત્રીજો ને ચોથો સરખો જ છે, પણ ચોથો એક્ઝામ્પલ તમે જુઓ એનાથી પણ મોટો છે. પહેલા આપણે ત્રીજો ગણીશું. $68x + 32y બરાબર 332 અને 32x + 68y બરાબર 368 છે ને મોટો એક્ઝામ્પલ મિત્રો. હવે 32 ના ઘડિયામાં 68 નથી આવતા, 32 દુ 64, તો પાછું ઓલ્ટરનેટ કરવાનું. ચલો એ તો ઠીક છે, પણ અહીંયા 1919x 1920y કેટલો સમય આપણો બગડે, પણ બગાડવાનો નથી. જેટલો એક્ઝામ્પલ મોટો દેખાય ને તો આપણું સૂત્ર યાદ રાખજો, મોટો એટલો ખોટો. એટલો શોર્ટમાં આપણો એક્ઝામ્પલ પતી જાય. અહીંયા આપણે કશું જ કોઈની સાથે ગુણવાના નથી. અહીંયા આપણે શું કરવાનું છે? સમીકરણ 1 અને 2 ધ્યાન આપજો. સમીકરણ 1 અને 2. તો પહેલા સ્ટેપની અંદર સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો. શું કરવાનો? સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ. ચલો લખીએ. 68x + 32y બરાબર 332 અને 32x + 68y બરાબર 368. આ બંનેનો બધાનો સરવાળો કરી દઈએ. કેટલો આવશે જુઓ. 8 ને 10, 6 ને 4 10, 100x. તો અહીંયા પણ 100y
સરવાળો તો સેમ જ થશે. ઓલ્ટરનેટ સંખ્યા છે આ આપણે યાદ રાખવાનું છે. ચલો આનો સરવાળો 10 ની 0 1 6 4 10 ની 0 1 3 ને 3 6 ને 1 7 6 4 10 ની 0 1 6 4 10 ની 0 1 3 3 6 700 પતી ગયું. 100 આને આપણે કોમન કાઢીએ તો અંદર વધ્યા x y બરાબર 700. આ 100 ને હું ભાગાકારમાં લઈ જાઉં તો x y બરાબર 700 ભાગ્યા 100. એનો મતલબ કે x y 7. અહીંયા આપણું એક સમીકરણ મળ્યું. અહીંયા આવું થશે. અહીંયા આપણને નાનું સમજો, મોટામાંથી સમીકરણ આપણે શું કરી દીધું? નાનું. હવે શું કરીશું? બાદબાકી કરીશું. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા. તો ચલો ફરીથી લખીએ છીએ 68x + 32y બરાબર 332. એ રીતે 32x + 68y બરાબર 368. બાદબાકી કરવાની છે, ચિહ્ન બદલવા પડશે. આ તમારે ધ્યાન રાખવાનું છે, ચિહ્ન બદલ્યા વગર બાદબાકી આવશે નહીં જ. એટલે ચિહ્ન આપણે ખાસ બદલવાના છે. ચલો 8 માંથી 2 ગયા એટલે 6 અને 3 36. તો 36x. હવે મોટી સંખ્યા ઋણ થઈ ગઈ એટલે -36y. અને અહીંયા કેટલા આવશે? તો 368 માંથી 332 ગયા તો નીચેથી હું વાત કરું છું 6 અને 3 36 0 થઈ ગયા. તો 36 36 અને 36 આમાંથી 36 36 કોમન કાઢું, જેમ અહીંયા 100 કોમન કાઢ્યા હતા પછી ઉડાડી દઉં તો અહીં જવાબ 1 આવી ગયો. તો એનો મતલબ કે બીજું સમીકરણ મળ્યું x - y = 1. આને સમીકરણ 3 આપી દઈએ, આને સમીકરણ 4 આપી દઈએ. હવે આપણો પહેલો એક્ઝામ્પલ આના જેવો થઈ ગયો, પણ સમીકરણ બિલકુલ નાનું થઈ ગયું. કોઈની સાથે કોઈને ગુણવાનો સમય જ નથી, સવાલ જ નથી. તો જુઓ, તો સમીકરણ 3 અને 4 નો હવે લોપ કરવાનો છે. સમીકરણ 3 અને 4 નો લોપ કરતા તો x + y બરાબર 7 અને x - y બરાબર 1. પ્લસ માઇનસ y ઉડી જશે. દરેક એક્ઝામ્પલમાં એવું જ થશે, અહીંયા પણ એવું જ થશે. ઓલ્ટરનેટ છે એટલે ગભરાવાની જરૂર નથી. ચલો x + x એટલે 2x બરાબર 7 ને 1 8. તો x બરાબર 8 ભાગ્યા 2. એનો મતલબ કે x બરાબર જવાબ આવ્યો આપણો 4. હવે આપણને ખબર છે x ની કિંમત ગમે તે સમીકરણમાં મૂકો. આપણે શું કરો? મોટા સમીકરણમાં મૂકવું પડે. કોઈ પણ બે સમીકરણ આપણને નાના આપેલા જ છે તો આપણે સમીકરણ 3 માં મૂકીએ તો x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો x + y બરાબર 7. તો અહીંયા 4 + y બરાબર 7. તો y બરાબર 7 - 4. તો y ની કિંમત મળી આપણને 3. જોયું મિત્રો, આની અંદર કોઈ ગુણાકાર નથી, કોઈ ઓલ્ટરનેટ ગુણાકાર કરવાનો નથી. મોટી સંખ્યા દેખાય ગભરાવાની જરૂર નથી, સીધું. પણ હા, ઓલ્ટરનેટ સંખ્યા આપણને હોવી જોઈએ. 68 તો 68, 32 32. તો એક વખત પ્લસ કરવાનું છે, એક વખત માઈનસ કરવાનું છે. તો આપણું સમીકરણ નાનું બની જાય. લોપની રીત કરવાની છે, એકની કિંમત બીજામાં મૂકી દેવાની છે. આન્સર આવી ગયો. તો હવે આની આપણે વાત કરીએ તો હવે આ તો આવડશે ને મિત્રો? આ તમારી જાતે એક્ઝામ્પલ કરવાનો છે અને આ એક્ઝામ્પલ ગણીને મને તમારે આન્સરની કોમેન્ટ આપવાની છે. તમે મને મેસેજ કરી શકો છો કે અમારો આન્સર આ આવ્યો છે. મિત્રો, તો આ એક્ઝામ્પલ હું તમારી ઉપર છોડું છું અને આ એક્ઝામ્પલ જે છે જેની અંદર તમે જુઓ કોઈ કિંમત જ નથી. a + b ને a² - b². અહીંયા x સાથે a ને y સાથે b. આન્સર શું આવશે એ આપણને ખ્યાલ નથી. એ આપણે હવેના પછીના સેશનની અંદર બહુ જ ઈઝી રીત છે એ જોવાની છે. પણ એ પહેલા આપણે લોપની રીત પૂરેપૂરી કરવી પડશે
આ એક્ઝામ્પલ હું તમારી ઉપર છોડું છું. તમારે આનો આન્સરનું મને કોમેન્ટ આપવાનું છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર નવી રીત સાથે અને અજ્ઞાત સંખ્યાઓના એક્ઝામ્પલ સાથે મળીશું. પણ એ પહેલા કમ્પ્લીટ તમે આ એક્ઝામ્પલ ગણજો, વારંવાર વિડીયો જોજો અને સાથે નોટ અને પેન લઈને બેસજો, જેથી એક્ઝામ્પલ તમે પહેલા તો ઉતારી શકો વ્યવસ્થિત રીતે, પછી તમે એને સમજી શકો ને આના જેવા અનેક એક્ઝામ્પલ તમારે ગણવાના છે. ખાસ અને ખાસ મિત્રો ચિહ્નનું ખાસ ધ્યાન રાખજો. જો ચિહ્નનું જો ધ્યાન નહીં રહે તો આખો આપણો એક્ઝામ્પલ બગડશે. અને આપણે જો ચિહ્ન નહીં આવડે તો ગણિતની અંદર બહુ જ મુશ્કેલ. અને સાઈન આપણે ચિહ્નની જો ખ્યાલ આપણને આવી ગયો તો આપણું ગણિત આસાન થઈ ગયું. તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. નમસ્કાર.